ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં વાવ-થરાદ જિલ્લામાં બેફામ રીતે દારૂનું વહન થતું હોવાની ઘટનાઓ વારંવાર સામે આવી રહી છે. પોલીસની જ પ્રેસ નોટ પરથી સ્પષ્ટ થાય છે કે જિલ્લામાં દારૂની હેરફેર અટકાવવા માટેના પ્રયાસો વચ્ચે પણ તસ્કરો બેફામ બન્યા છે. તાજેતરમાં થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જેતળા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલી સ્વિફ્ટ કાર અને તેને પાયલોટિંગ કરતી અન્ય એક ગાડી સાથે કુલ 11,622,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હોવાનું પણ સામે આવ્યું હતું, જ્યારે વાવ-થરાદ જિલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ મામલે 2 ઇસમોની પણ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર પેરોલ ફ્લો સ્ક્વોડના પોલીસ કર્મચારીઓ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ ફ્લો અને વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓની શોધખોળમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ રેનોલ્ટ કારની તપાસ ચાલી રહી હતી. તે દરમિયાન નંબર પ્લેટ વગરની એક સ્વિફ્ટ કાર ઝડપથી ત્યાંથી પસાર થઈ હતી. પોલીસને શંકા જતા પીછો કરવામાં આવ્યો હતો. પીછો દરમિયાન સ્વિફ્ટ કારના ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને ગાડી જેતડા ગામની સીમમાં રોડ સાઈડ ઉપર આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ પોલીસે ગાડીની તપાસ કરતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર ટીનની કુલ 472 બોટલો મળી આવી હતી. જપ્ત કરાયેલા દારૂની કિંમત અંદાજે 99,122 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત 3 મોબાઈલ ફોન, કિંમત ₹15,000, દારૂ ભરેલી સ્વિફ્ટ કાર તેમજ દારૂનું પાયલોટિંગ કરતી 2 ગાડીઓ કિંમત ₹10 લાખ કબજે કરવામાં આવી હતી. આમ કુલ મળીને 11,622,000નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે પકડેલા 2 આરોપીઓ ઉપરાંત દારૂનું પાયલોટિંગ કરનાર, દારૂ ભરાવનાર અને દારૂ મંગાવનાર સામે પ્રોહિબિશન એક્ટ, BNS એક્ટ અને MV એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનાવને પગલે જિલ્લામાં દારૂબંધીના અમલ અંગે ફરી સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે દેખરેખની વ્યવસ્થા કેટલી અસરકારક છે તે અંગે ચર્ચા જોર પકડે તેવી શક્યતા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવા પ્રયત્નો તેજ કરવામાં આવ્યો છે.